Good morning. Jai Swaminarayan everyone. Everyone take out your સ્વાધ્યાય પોથી second semester. બરાબર ને? Sorry, સ્વાધ્યાય પોથી not grammar book, English grammar book second semester. And take out your lesson number 1 grammar, the simple present tense, page number 3. Okay, everyone take out this grammar book, the simple present tense. Simple present tense એટલે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ મેં તમને આગળ પણ શીખવાડ્યું હતું 6th સ્ટાન્ડર્ડમાં પણ, બરાબર ને? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ, કે અત્યારે હાલના ટાઈમમાં જે પણ કાર્ય થઈ રહ્યું હોય તેને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. એમાં મેં તમને આગળ પેલો કોષ્ટક ડ્રો કરીને પણ શીખવાડ્યું હતું. આઈ યુ હી સી ઇટ, તો આઈ સાથે એમ, યુ સાથે આર, હી સી ઇટ સાથે ઇઝ. વી બહુવચન છે તો વી સાથે આર, યુ સાથે આર ને દે સાથે આર. અને હેવ હેઝ, તો આઈ હેવ, યુ હેવ, હી સી ઇટ હેઝ. વી હેવ, યુ હેવ ને દે હેવ. બધામાં હેવ આવે પણ હી સી ઇટમાં હેઝ આવે. ઓકે, પછી આઈ રન એટલે હું દોડું છું, વી રન. યુ રન, હી સી ઇટ રન્સ. ત્રીજો પુરુષ એક વચનના ક્રિયાપદને અંતે એસ કે ઈએસ પ્રત્યય લગાડવામાં આવ્યો. તે શેમાં? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી સી ઇટ અને અથવા કોઈ પણ નામ તેના ક્રિયાપદના અંતે, ક્રિયાપદ જે ક્રિયા કરે છે, દોડવાની ક્રિયા કરે તેના અંતે એસ કે યસ પ્રત્યય લગાવવામાં આવે. બીજામાં કશામાં લાગતું નથી, બીજામાં તેને તે જ રહે છે, બરાબર? તે શેમાં આવે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. ત્રીજા પુરુષ એક વચનમાં જ ક્રિયાપદને અંતે એસ પ્રત્યય લગાડવામાં આવે છે. ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે એસ એસ, એસ એચ, સી એચ, એસ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. એ તમારે જોઈ લેવાનું કે પાસ ક્યારે લગાવવામાં આવે તે તમારે રીડિંગ કરવું પડશે અને તે તમારે બાય હાર્ટ કરવા પડશે. કારણ કે કાયમ માટે તમારે યાદ રાખવાનું હોય કે ક્યારે એસ લાગે અને ક્યારે ઈએસ લાગે. ઓકે, નાવ ટર્ન યોર પેજ. નાવ ડુ એન્ડ ડઝના વર્તમાન કાળના રૂપો. કે આઈ ડુ, વી ડુ, યુ ડુ, હી સી ઇટ ડઝ અને ધે ડુ. કારણ કે હી સી ઇટ ત્રીજો પુરુષ એક વચન છે, તેના પાછળ એસ કે ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે એટલે અહીંયા ડઝ, ડુનું ડઝ થઈ ગયું. બીજા બધામાં ફક્ત ડુ જ રહ્યું, બરાબર? હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્નો અને ઉત્તર. હુ રાઇટ્સ અ લેટર? કવિતા કોણ લખે છે? આરતી રાઇટ્સ અ લેટર. આરતી એ નામ છે, ત્રીજો પુરુષ એક વચન છે એટલે આરતી રાઇટ્સ અ લેટર.